આજે આપણે અન્ય એક પ્રશ્નપત્ર એટલે કે પ્રશ્નપત્ર નંબર 7 ના વિભાગીયના 24 પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. સુરેખ સમીકરણ x y 14 નો ઉકેલ કયો છે? તો પ્રશ્ન બહુ સહેલો છે. અહીંયા ચાર જે ઓપ્શન આપેલા છે એમાંથી x અને y ની કઈ કિંમતો ડાબી બાજુ મૂકીએ તો આપણને જવાબ 14 મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે x ની કિંમત 6 અને y ની કિંમત 8, તો 6 + 8 થશે, જવાબ મળશે 14. તો જે જમણી બાજુ છે માટે 6 અને 8 એ આપણા સમીકરણનો ઉકેલ થશે. પ્રશ્ન નંબર 2. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ ખાલી જગ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ કે દ્વિઘાત સમીકરણના બીજ -b ± વર્ગમૂળમાં ડેલ્ટા અથવા તો d કે જેનું સૂત્ર છે b² - 4ac/2a. તો આપણો a ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન નંબર 3. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n + 1/2 થશે. પ્રશ્ન નંબર 4. બિંદુ P xy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો આ બહુ જ જાણીતો પ્રશ્ન છે જેનો જવાબ છે x² + y². પ્રશ્ન નંબર 5. 2tan 30 / 1 + tan² 30 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે આ tan 30 ની કિંમત મૂકવી પડશે. ત્રિકોણમિતિય વિધેયોની કિંમતો સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય એ માટેનો વિડિયો તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. હવે અહીંયા જવાબ જોઈએ. 2 tan 30 ની કિંમત આવે છે 1/3 1 1/3 નો વર્ગ. તો અહીંયાથી આપણે જોઈ લઈએ તો આ થશે 2/3 1 પ્લસ અહીંયા વર્ગ થઈ જશે તો 1/3. તો અહીંયા આગળ 2/√3 ડિવાઇડેડ બાય અહીંયા આપણે એલસીએમ લઈએ 3 * 1 એટલે 3 + 1 4/3 થશે. એનું સાદુરૂપ આપીએ તો 2/3 છેદ છે એ ગુણાકાર કરીશું તો ઉલટો થઈ જશે 3/4 2 દુ 4 થશે. અહીંયા આગળ √3 * એટલે કે 3 થશે. ભાગાકારમાં છે √3 અને 2. આ બંને કેન્સલ થઈ જશે તો √3/2 જવાબ આવશે. √3/2 એ કોની કિંમત છે તો sin 60 ની. તો આપણો જવાબ આવશે a sin 60 ડિગ્રી. આના માટેનું એક સરળ સૂત્ર છે 2tan θ / 1 + tan² θ sin 2θ. θની જગ્યાએ તમે 30 મૂકશો તો 2 * 30 એટલે કે 60. તો સીધો જ જવાબ તમને મળી જશે. પ્રશ્ન નંબર 6. કોઈ માહિતી માટે σFixi = 150 અને σFi 10 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. x બાર એટલે કે મધ્યકની કિંમત પૂછેલી છે. તો મધ્યક x બાર બરાબર સૂત્ર છે σFixi ભાગ્યા σFi. σFixi છે 150/10. અહીંયાથી જવાબ મળશે આપણને 15. તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. ગુસા સંખ્યા a અને b ગુણ્યા લસા સંખ્યા a અને b બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ આપણને ખબર છે કે બે સંખ્યાઓનો ગુસા ગુણ્યા બે સંખ્યાઓનો લસા બરાબર એ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે a * b થાય. તો આપણો જવાબ a * b આવશે. પ્રશ્ન નંબર 8. દ્વિઘાત બહુપદી 3x² - ax - 4 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. તો શૂન્યનો સરવાળો આપણે સૌ જાણીએ છીએ -b/a થાય છે. માઈનસ b ની કિંમત છે અહીંયાથી -1. તો માઈનસ અને માઈનસ પ્લસ થઈ જશે અને a ની કિંમત છે 3. તો આપણો જવાબ આવશે 1/3. પ્રશ્ન 9.
નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા ખાલી જગ્યા થાય, તો નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા 1 થાય છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય છે તેનો જવાબ તમે કોમેન્ટમાં જણાવો. પ્રશ્ન નંબર 10, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય છે. તો આપણે ત્રણ ઓપ્શન આપ્યા છે, વારાફરતી કિંમત મૂકી દઈએ. તો sin 2 પહેલા 0 મૂકીએ તો 2 ગુણ્યા 0 બરાબર 2 sin 0. તો અહીંયા થશે sin 2 ગુણ્યા 0 એટલે 0 બરાબર 2 sin 0. sin 0 ની કિંમત છે 0, અહીંયા 2 ગુણ્યા 0 તો 2 ગુણ્યા 0 પણ 0 થશે અને અહીંયા પણ 0 છે. તો a ની કિંમત 0 ડિગ્રી હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય છે. પ્રશ્ન નંબર 11, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સમાન સ્પર્શકો મળે. અહીંયા આપણને કીધું છે કે સમાન સ્પર્શકો, તો એ બંને સ્પર્શકો સમાન સ્પર્શકો હશે. તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સમાન સ્પર્શકો મળે. પ્રશ્ન નંબર 12, મધ્યક x બાર બરાબર a સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા. તો આપણે સૌ જાણીએ છીએ કે di એટલે કે xi ઓછા a થાય છે. ત્યારબાદ ખરા ખોટા વિધાનો. પ્રશ્ન નંબર 13, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો આ બંને સંખ્યાઓ અસમય છે અને એનો સરવાળો પણ અસમય જ થાય છે. તો વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 14, દ્વિઘાત બહુપદીનો આલેખ સુરેખા મળે. તો આ વિધાન ખોટું છે. સુરેખ બહુપદીનો આલેખ જ સુરેખા મળે. પ્રશ્ન નંબર 15, x 2y 4 બરાબર 0 નો ઉકેલ 3 અને k હોય તો k ની કિંમત 1/2 છે. જોઈ લઈએ આપણે. x ની કિંમત 3 મૂકવાની છે અને y ની કિંમત k. તો મૂકીએ 3 2k 4 બરાબર 0. તો અહીંયા 3 4 એટલે કે -1 2k બરાબર 0. આ 1 ને પેલી બાજુ લઈ જઈશું તો અહીંયા વધશે 2k બરાબર 1. તો k ની કિંમત થશે, આ બે અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જશે. તો 1/2. તો k ની કિંમત 1/2 જ છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 16, એક સિક્કાને બે વાર ઉછાળતા એક છાપ અને એક કાંટો મળવાની શક્યતા 1/4 છે. તો અહીંયા કુલ શક્યતાઓ કેટલી મળે એ જાણવા માટેનું એક ટૂંકું સૂત્ર છે 2n ઘાત, જ્યાં n એ સિક્કાની સંખ્યા છે. અહીંયા બે સિક્કા છે તો 2 ઘાત એટલે કે કુલ 4 પરિણામો મળશે. તો છેદમાં તો 4 જ આવશે. એ 4 પરિણામો કયા કયા? તો બંને છાપ હોય, પહેલી છાપ અને બીજો કાંટો હોય, બીજી છાપ હોય અને પહેલો કાંટો હોય અને બંને કાંટા હોય. આ કુલ 4 પરિણામો મળે. આપણને પૂછ્યું છે એક છાપ અને એક કાંટો હોય એવા પરિણામો. તો અહીંયા આ બે પરિણામોમાં એક છાપ અને એક કાંટો છે. તો જવાબ આવશે 2/4. સાદું રૂપ આપીએ તો 1/2 થાય, નહીં કે 1/4. માટે આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 17, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn બરાબર n/2 2a n - 1 ગુણ્યા d. અને બીજું પણ એક સૂત્ર છે, એ ટૂંકા સૂત્ર તરીકે જાણીતું છે, તે તમે કમેન્ટ બોક્સમાં જણાવો. પ્રશ્ન નંબર 18, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક, જ્યારે બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે. પ્રશ્ન નંબર 19, અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. પ્રશ્ન નંબર 20, વર્ગ 30 થી 50 ની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. મધ્ય કિંમત મળશે 30 વત્તા 50 ભાગ્યા 2. અહીં આગળ થશે 80 ભાગ્યા 2 એટલે કે મળશે 40.
ત્યારબાદ જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 ગોલકનું ઘનફળ. ગોળાનું ઘનફળ થાય છે 4/3 પાઈ r ક્યુબ. તો સી ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન નંબર 22 શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે કે એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને નીચે આવેલા વર્તુળનું પૃષ્ઠફળ બંનેનો સરવાળો. તો પાઈ r l પાઈ r સ્ક્વેર. પાઈ r કોમન લઈ લઈશું તો પાઈ r ગુણ્યા l r થશે. 23 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થાય છે પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. પણ અહીંયા એક પણ એવો ઓપ્શન નથી. ઓપ્શન બી માં 2 પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 720 આપેલો છે. અહીંયાથી કેન્સલ કરીશું તો પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360 મળી જશે. તો માટે આપણો ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 24 વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ થાય છે 2 પાઈ r. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. તો આમ આજે આપણે પ્રશ્નપત્ર નંબર 7 ના વિભાગીયના 24 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. ફરીથી નવા એક પ્રશ્નપત્ર સાથે મળીશું. ધન્યવાદ.